અધ્યાય 13મો શ્લોક 13. હવે હું તને તે તત્વનું વર્ણન કરીશ જેને જાણવાથી મનુષ્ય અમરત્વને પ્રાપ્ત કરે છે. તે અનાદિ પરમ બ્રહ્મ છે, જેને ન તો માત્ર સત કહી શકાય અને ન તો અસત કહી શકાય. અધ્યાય 13ના શ્લોક 8-12 સુધી ભગવાન શ્રી કૃષ્ણે જ્ઞાનના લક્ષણો સમજાવ્યા. અંતે તેમણે કહ્યું કે આ જ જ્ઞાન છે અને તેનાથી વિપરીત જે કંઈ છે તે અજ્ઞાન છે. પરંતુ ત્યાં ભગવાને પરમ સત્યનું વર્ણન નહોતું કર્યું, પરંતુ પરમ સત્યને જાણવા માટે સાધકમાં હોવા જોઈએ એવા ગુણો સમજાવ્યા હતા. વિનમ્રતા, અહિંસા, આત્મસંયમ, વૈરાગ્ય, સમત્વ, ભક્તિ વગેરે જેવા ગુણો મનને શુદ્ધ બનાવે છે. આ ગુણો વિના સાચું આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. હવે આ ગુણો સમજાવ્યા પછી ભગવાન કહે છે કે હું હવે તને તે તત્વનું વર્ણન કરીશ જેને જાણવું જોઈએ, જેને જાણવાથી અમરત્વ પ્રાપ્ત થાય છે. નાશવંતતા એટલે મૃત્યુ તો પ્રકૃતિ અને શરીરનો સ્વભાવ છે, પરંતુ શાશ્વત આત્મા જ્યારે પોતાને શરીર અને મન સાથે એકરૂપ માની લે છે, ત્યારે તે પોતાને પણ મર્યાદિત અને નાશવંત માની બેસે છે. આધ્યાત્મિક જીવનમાં જ્ઞાનનો હેતુ માત્ર માહિતી મેળવવાનો નથી. જ્ઞાનનો હેતુ પોતાના સ્વરૂપમાં સ્થિર થવાનો છે. ભૌતિક વિજ્ઞાનમાં વૈજ્ઞાનિક અણુને જાણે છે, પરંતુ તે પોતે અણુ બની જતો નથી. પરંતુ આધ્યાત્મિક વિજ્ઞાનમાં જે બ્રહ્મને જાણે છે તે બ્રહ્મ સ્વરૂપનો અનુભવ કરે છે. આ જ વાત મુંડક ઉપનિષદમાં કહેવામાં આવી છે. બ્રહ્મને જાણનાર બ્રહ્મ બની જાય છે. બ્રહ્મ તો સદા અસ્તિત્વમાં છે. તે ક્યારેય જન્મતું નથી અને ક્યારેય નાશ પામતું નથી. તેથી ભગવાન કહે છે કે તેને જાણવાથી અમરત્વ પ્રાપ્ત થાય છે. પરમ બ્રહ્મ અનાદિ છે, કારણ કે સમયનો પ્રભાવ માત્ર બદલાતી વસ્તુઓ પર પડે છે, પરંતુ જે સમયથી પરે છે તેના માટે શરૂઆત કે અંતનો પ્રશ્ન જ ઊભો થતો નથી. પરમ ચૈતન્ય દરેક અનુભવને પ્રકાશિત કરે છે, પરંતુ તે પોતે કોઈ અનુભવનો વિષય બની શકતું નથી. તે જોવામાં, સ્પર્શવામાં અથવા વિચારવામાં આવતી વસ્તુ નથી. તેથી તેને સામાન્ય અર્થમાં સત એટલે દ્રશ્યમાન અસ્તિત્વ પણ નથી કહી શકાતું. પરંતુ એવું પણ નથી કે તેનું અસ્તિત્વ નથી, કારણ કે આખું જગત તેના આધારે જ પ્રગટ થાય છે. તેથી બ્રહ્મને ન સત ન અસત કહેવામાં આવે છે. નિર્ગુણ બ્રહ્મમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કે ગુણ નથી હોતો. તે શુદ્ધ ચૈતન્ય છે, ન શરૂઆત ન અંત. એ જ પરમ અમરત્વ છે. આ પરમ અવસ્થાનો અનુભવ નિર્વિકલ્પ સમાધિમાં થાય છે. જ્યારે જીવાત્મા બ્રહ્મના આ સ્વરૂપને અનુભવે છે, ત્યારે તે બ્રહ્મ સાથે એકત્વનો અનુભવ કરે છે. આ જ બ્રહ્મ નિર્વાણ અને સાચું અમરત્વ છે. અખંડ બ્રહ્મનો અનુભવ માત્ર સમાધિમાં જ થઈ શકે છે. તેથી સત અને અસત બંનેથી પરે જે પરમ સત્ય છે તે જ આધ્યાત્મિક જ્ઞાનનું અંતિમ લક્ષ્ય છે. ભગવાન અત્યાર સુધી આપણને તે સત્ય સુધી પહોંચવાનો માર્ગ સમજાવી રહ્યા હતા, અને હવે તેઓ એ પરમ સત્યનું સ્વરૂપ સમજાવવાનું શરૂ કરે છે.